નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 10 સોશિયલ સાયન્સ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ એની અંદર 15મો પાઠ, જેના ઉપર આપણે થોડીક અગાઉથી ચર્ચા કરી ચૂક્યા હતા. એમાં આપણે ઉત્પાદનના 4 સાધન જોયા હતા: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. અને એના ઉપર હવે આપણે કંઈ ઝાઝી ચર્ચા કરવાની નથી. 2 સજીવ સાધન હતા અને 2 નિર્જીવ. જમીન અને મૂડી 2 નિર્જીવ સાધન, શ્રમ અને નિયોજક 2 સજીવ સાધન. આપણે થોડુંક યાદ હશે કે મેં એક કોષ્ટક બનાવ્યું હતું નીચે કે ઉત્પાદનના 4 સાધનોને વળતર તરીકે શું મળે? જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમિકને વેતન અને નિયોજકને નફો અથવા ખોટ. ઓકે, હવે આપણે પાઠ નંબર 15માં આગળ ચર્ચા કરશું. બહુ મસ્તનો શબ્દ પહેલે જ આવે, જીડીપી. એનું ફૂલ ફોર્મ મોસ્ટ આઈએમપી યાદ રાખજો, કાયમી માટે કામ આવશે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર. અને આ શબ્દ આપણા માટે નવો નથી, કારણ કે દર વખતે મોદી સાહેબનું પ્રવચન હોય, કોઈ અર્થશાસ્ત્રીનું પ્રવચન હોય, ન્યૂઝ ચેનલની અંદર વારંવાર આપણે આ શબ્દને સાંભળતા હોઈએ છીએ, જીડીપી. આ જીડીપી આખરે છે શું અને નક્કી કેવી રીતના થાય? ફૂલ ફોર્મ પહેલા જોઈ લઈ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ ફૂલ ફોર્મ જોઈ લઈને ત્યાં આપણે થોડોક અંદાજ આવી જાય કે જીડીપીનો આંકડો કેવા શું માગે છે. અત્યારે આપણે જોઈએ છીએ સમાજના ઇતિહાસ વિભાગમાં આપણે જોઈ ગયા હતા કે ભારતના ક્રાંતિકારીઓ વિનાયક સાવરકર આ બધાએ ગાંધી બાપુની ચરખા ઉપર વધારે મહત્વ આપતા હતા, મતલબ કે સ્વદેશી વસ્તુઓ ઉપર, અને વિદેશી વસ્તુઓનું પિકેટિંગ કરતા અને એનો બહિષ્કાર કરતા. ઓકે, ત્યાં સુધી તો સમજાય, રાઈટ. પણ એને જીડીપીને કનેક્શન શું? તો આપણે કીધું ગ્રોસ. ગ્રોસનો અર્થ થાય કુલ. જો ટોટલનો અર્થ કુલ થાય, ગ્રોસનો અર્થ કુલ થાય. ટોટલ એ સંખ્યા દેખાડે. ગ્રોસ એટલે આખો ઇન્ડિયા એરિયો બતાવે, ખાસ ધ્યાન રાખજો. ડોમેસ્ટિક એટલે આંતરિક. ડોમેસ્ટિક જોઈએ ને આપણે ન્યૂઝની અંદર ઘણી વખત જોતા હોય કે ફ્લાઇટો ઉડે એરપોર્ટ ઉપરથી, તો 2 પ્રકારની ફ્લાઇટ હોય, એક ઇન્ટરનેશનલ અને એક ડોમેસ્ટિક. ડોમેસ્ટિક એટલે દેશની અંદર જ રહેતું હોય એવું, આંતરિક. ઓકે, અને પ્રોડક્ટ એટલે ઉત્પાદન અથવા પેદાશ, રાઈટ. મતલબ કે કોઈ વર્ષના સમયગાળાની અંદર દેશના તમામ પ્રકારના ઉદ્યોગોએ મળીને જેટલું ઉત્પાદન કર્યું હોય એને કહેવાય જીડીપી. અને જીડીપીનો આંકડો મોટા ભાગે 10%ની, મતલબ કે 10 ડિજિટ, ડબલ ડિજિટની અંદર જ હોય. સમથિંગ લમસમ માનો 4%, 3.5%, એક્સેટ્રા. ઓકે, ફૂલ ફોર્મ ખાસ જોઈશું. જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અર્થશાસ્ત્રનો અત્યંત મહત્વનો શબ્દ છે. ત્યારબાદ જોઈ રાષ્ટ્રીય આવક. બહુ મસ્તનો શબ્દ છે. હવે આના વગર જીડીપીનો આંકડો મળે નહીં પાકો, અને જીડીપીનો આંકડો ન મળે ત્યાં લગી રાષ્ટ્રીય આવકની ગણતરી ન થઈ શકે. હવે રાષ્ટ્રીય આવક ગણવાની જરૂર શું? આપણે આપણી આવક જોઈ કે ભાઈ પર મંથ આટલી ઇન્કમ છે, તો વર્ષની ઇન્કમ આટલી થાય, ઘરમાં આટલા જણા છે તો આટલા કમાય છે તો આટલી ઇન્કમ થાય, એવો હિસાબ આપણે કરતા જોઈએ ને. તો દેશનો હિસાબ કરવા માટે જે શબ્દ વાપરી છે રાષ્ટ્રીય આવક. હવે રાષ્ટ્રીય આવકમાં એક લોચો પડે. શું? ડબલ કેલ્ક્યુલેશન, બેવડી ગણતરી થાય એટલે જીડીપીનો આંક સાચો મળે નહીં, રાઈટ. ઓકે, હવે રાષ્ટ્રીય આવક એટલે શું? એક વર્ષના સમયગાળાની અંદર દેશના તમામ નાગરિકોએ ભેગા મળીને જેટલી ઇન્કમ કરી હોય એને કહેવાય રાષ્ટ્રીય આવક.
પણ અર્થશાસ્ત્રમાં આ શબ્દનો બહુ ઓછો ઉપયોગ થાય. સૌથી વધુ ઉપયોગ થાય માથાદીઠ આવક. પર હેડ ઇન્કમ. હવે આપણો દેશ વિકસિત છે કે અલ્પ વિકસિત છે? અલ્પ વિકસિત શબ્દ તો અત્યારે બહુ જૂનો બની ગયો, કોઈ બોલતું નથી. વિકાસશીલ શબ્દ જ બોલે. અલ્પ વિકસિત શબ્દ થોડુંક ગેલ્ટી ફીલ થાય, એટલા માટે. તો આપણે વિકસિત તો નથી. આપણે ઇન્ડિયા ઇઝ નોટ ડેવલપ્ડ કન્ટ્રી બટ ડેવલપિંગ કન્ટ્રી અંડર પ્રોસેસ. ઓકે, તો માથાદીઠ આવક પર હેડ ઇન્કમ, જેમાં કુટુંબની સભ્ય સંખ્યા નક્કી કરી છે 4 જણાનું કુટુંબ, રાઈટ. અને સરકારી યોજનામાં પ્લસ માઇનસ 1ની છૂટ મળી, એટલે કુટુંબની સભ્ય સંખ્યા મેક્સિમમ 5 સુધી જઈ શકે, રાઈટ. હવે વિકસિત દેશ બનવા માટે કેટલી આવક હોવી જોઈએ? માથાદીઠ આવક તો કે $735 હોવી જોઈએ, US. ખાસ જોજો, $735 હવે ડોલરનો ભાવ 68 રૂપિયા કરો એટલે લમસમ 735 ગુણ્યા 68 કરો એટલે 30,000ની આજુબાજુ આંકડો જાતો હોય. ભારતની માથાદીઠ આવક ખાલી છે માત્ર $480. હવે 480 અને ક્યાં 735, એટલે મતલબ તમે ગણતરી કરો, આપણે 60% રસ્તાએ પહોંચેલા છે. હવે ડેવલપ્ડ કન્ટ્રી થવા માટે આપણે માથાદીઠ આવક $735 થવી જોઈએ. ઓકે, નેક્સ્ટ, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ. તો મુખ્યત્વે આ પાઠનો સૌથી મોટામાં મોટો મુદ્દો છે અને એનો પોઈન્ટ પડે છે ટોટલ 13, રાઈટ. એમાં પેલું જ છે માથાદીઠ આવક, જે આપણે ઉપર જોયું કે રાષ્ટ્રીય આવક નીચી છે તો માથાદીઠ આવક નીચી જ હોય. હવે કોઈ પૂછે કે ભાઈ માથાદીઠ આવકનું બીજું નામ શું? તો જવાબ મળે સરેરાશ આવક. માથાદીઠ આવક કયો, સરેરાશ આવક કયો, એ આંક ઉપરથી રાષ્ટ્રીય આવક નીકળે, એના ઉપરથી જ આપણે જીડીપીનો આંકડો મળશે. ઓકે, ત્યારબાદ આવે વસ્તી અને વસ્તી વૃદ્ધિ. હવે આપણે ખબર જ છે કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન, ત્યારબાદ ઇન્ડિયા. વસ્તી એરે આપણે મતલબ નથી, પણ વસ્તી વૃદ્ધિનો દર જે છે એની એરે મતલબ છે. વિકસિત દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 1.9%થી નીચે હોવો જોઈએ, જ્યારે આપણી પાસે 2.1% છે. કારણ કે વધારાની વસ્તી આવે એ 5 વસ્તુની માંગ કરશે: અન્ન, વસ્ત્ર, આવાસ, એટલે કે રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને જીવન જરૂરિયાતની વસ્તુ. ઓકે, ત્યારબાદ આવે કૃષિ. ખબર છે વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ છે, વિસ્તારની દ્રષ્ટિએ આપણો 7મો ક્રમ. ખેતી આધારિત આપણું અર્થતંત્ર છે, 70% લોકો ખેતી ક્ષેત્ર હારે જોડાયેલા છે, રાઈટ. પણ આપણે જે કૃષિમાં ઉત્પાદન અને ઉત્પાદકતા મળવી જોઈએ એ મળી શકી નથી. પરિણામે આપણે વિકસિતની જગ્યાએ વિકાસશીલ બાજુ હાઈલા છીએ. ઓકે, ત્યારબાદ જોઈએ આવકની વહેંચણી. રાષ્ટ્રીય આવક છે, એકને ખોડ, એકને ગોળ. કોઈ વ્યક્તિની આવક ઘણી બધી છે તો એની બાજુમાં જ રહેતો હોય એની આવક એકદમ નીચી છે, કારણ કે ગેપ જે છે એ ઓછો હોવો જોઈએ, એની જગ્યાએ વધતો જાય. ટેક્સ અને સબસિડી એ આ વહેંચણીની જે તીવ્રતા છે એ ઘટાડી શકે. ટેક્સ એન્ડ સબસિડી. ટેક્સ કોણ ચૂકવશે? ધનિક, અત્યંત ધનિક એ ખરીદી કરશે, એના ઉપર સરકાર ટેક્સ લેશે. સબસિડી કોને આપશે? તો કે જે ગરીબ છે, મધ્યમ વર્ગીય છે, સરકાર એને કોઈ વસ્તુ ખરીદવા ઉપર સબસિડી આપે છે. તો ટેક્સના રૂપિયા સરકાર પાસે એવા એ સરકાર એને સબસિડી રૂપિયા આપશે. એટલે સરકાર એક પ્રકારે મીડિયેટર જેવું કામ કરે છે. ધનિક પાસેથી ટેક્સ રૂપિયા પૈસા લે અને એ જ પૈસા પાછા સબસિડી રૂપે ગરીબોને આપી દેશે.
ઓકે, ત્યારબાદ ભારતનો સળગતો પ્રશ્ન છે બેરોજગારી, જેમાં સરકાર પક્ષે પણ થોડીક ભૂલો છે અને આપણી પક્ષે પણ થોડીક ભૂલો છે. બેરોજગારી, આ બેરોજગારીના મુખ્યત્વે 5 પ્રકાર છે: પ્રચ્છન્ન બેરોજગારી, ઋતુગત બેરોજગારી, મોસમી બેરોજગારી, ચક્રીય બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી. ઓકે, હવે છે ગરીબ. હવે જો ગરીબી એક અવસ્થાનું નામ છે, ગરીબી એક અવસ્થાનું નામ છે. જે વ્યક્તિના હાથમાં કામ નહીં હોય, બેરોજગાર હશે, એ વ્યક્તિ ઓટોમેટિક ગરીબ બનશે. જન્મથી કોઈ ગરીબ અમીર તો બીજા નંબરની વાત છે, પણ જે વ્યક્તિ બેરોજગાર હશે એ ગરીબ છે. ગરીબ છે એને જો રોજગારી આપવામાં આવશે તો એ ગરીબીમાંથી નીકળી જશે. એટલે આપણા માટે સરદર્દ જે સમસ્યા છે એ ગરીબીની નથી, પણ જે વ્યક્તિ ગરીબ છે એને આપણે એના હાથને આપણે કામ નથી આપી શક્યા, મતલબ કે એ બેરોજગાર છે. બેરોજગાર છે, આવકનો કોઈ સ્ત્રોત નથી, પરિણામે એ સમય જતા ગરીબ બનશે. પહેલા બેરોજગાર રહ્યો, કામ નથી, આવક નથી, એના કારણે એ ગરીબ બન્યો. ઓકે, અને છેલ્લો છે દ્વિમુખી અર્થતંત્ર. એમાં એક પોઈન્ટ કહું તો એક બાજુ ગંગા જેવી પવિત્ર નદી પણ છે ને એક બાજુ ગટરનું પાણી પણ જોવા મળે. જૂની પદ્ધતિથી પણ ઉત્પાદન થાય છે અને નવી પદ્ધતિથી પણ ઉત્પાદન થાય. જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજી સામ સામે એક જ સમયે ઘર્ષણમાં ઉતરે, એક જ સમયે, ત્યારે જે અર્થતંત્ર હોય એને કહેવાય દ્વિમુખી અર્થતંત્ર. દાખલા તરીકે ખેતર ખેડવા માટે અત્યારે બળદનો ઉપયોગ થાય છે અને ટ્રેક્ટર અને રોટાવેટર જેવા આધુનિક મશીનરીનો પણ ઉપયોગ થાય. તો આને આપણે કહીશું દ્વિમુખી અર્થતંત્ર. રાઈટ? આ થયા આપણા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ, જે મુખ્યત્વે છે 13. આખા પાઠનો સૌથી લાંબામાં લાંબો અને મોસ્ટ આઈએમપી પોઈન્ટ. ઓકે, ત્યારબાદ છેલ્લા પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરશું અર્થકારણનું માળખું, જે 3 ભાગની અંદર વહેંચાયેલું છે. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, પ્રાઇમરી સેક્શન, ત્યારબાદ માધ્યમિક ક્ષેત્ર, મીડિયમ, અને છેલ્લે છે સેવા ક્ષેત્ર. ઓકે, સર્વિસ સેક્ટર. પ્રાથમિક ક્ષેત્રની અંદર કોણ આવશે? ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર, ખાણ ખનીજ, આ બધાનો સમાવેશ થશે પ્રાથમિક ક્ષેત્રમાં. રાઈટ? માધ્યમિક ક્ષેત્રમાં કોણ આવશે? 5 પ્રકારના ઉદ્યોગો. ઉદ્યોગોના વર્ગીકરણમાં મિત્રો આપણે જોયું તો ઉદ્યોગોના પ્રકાર કેટલા? 5. લઘુ, ગૃહ, નાના, મધ્યમ અને ભારે ઉદ્યોગ અથવા મોટા ઉદ્યોગ. આ 5 પ્રકારના ઉદ્યોગો કયા ક્ષેત્રમાં આવશે? માધ્યમિક ક્ષેત્રની અંદર. રાઈટ? હવે છેલ્લે જોઈ સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રમાં કોનો સમાવેશ થશે? શિક્ષણ, સંરક્ષણ, બેંક, વીમો, વીજળી મતલબ કે લાઇટ, ઇલેક્ટ્રિસિટી, ઉર્જા, આ બધાનો સમાવેશ થશે સેવા ક્ષેત્રમાં. ઓકે, અહીંયા આપણો પોઈન્ટ પૂરો થાય. હવે એના ઉપર આપણે ઉડતી નજર ઉપર રિવિઝન કરી જોઈ. પાઠ 15 ઉપર આર્થિક વિકાસ, એમાં આપણે જીડીપીનું ફૂલ ફોર્મ જોયું હતું. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કુલ આંતરિક ઉત્પાદન. ફૂલ ફોર્મ ખાસ જોજો. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકને માથાદીઠ આવક કઈ? માથાદીઠ આવકનું બીજું નામ સરેરાશ આવક, જેને આપણે જોયું હતું $735 હોવી જોઈએ, એની જગ્યાએ આપણી પાસે ખાલી $480 છે. મતલબ કે આપણે 60% રસ્તાએ ઊભા છે. રાઈટ? ત્યારબાદ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો આપણે જોયા હતા. એમાં પહેલું જ અને અગત્યનું માથાદીઠ આવક, જે આપણી નીચી છે. ઓકે, ત્યારબાદ વસ્તી વૃદ્ધિનો દર જોયો તો હોવો જોઈએ 1.9% અને છે 2.1%. ઓકે, ત્યારબાદ કૃષિ,
ખેતીમાં બે રીતના આંકડા બહાર પડે, એક કૃષિનું ઉત્પાદન અને એક ઉત્પાદકતા. ઉત્પાદન એટલે કોઈ ખેડૂત પાસે માનો કે 10 વીઘા જમીન હોય, આખા વર્ષનું જે ઉત્પાદનની તૈયાર કરે એનો સમગ્રનો સરવાળો એ ઉત્પાદન. હવે ઉત્પાદકતા એટલે શું? તો કે દરેક હેક્ટરની અંદર લેવામાં આવતા પાકનું વજન મૂલ્ય એ ઉત્પાદકતા. પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી બેમાં ડિફરન્સ. ઓકે, પછી આવકની વહેંચણી, એમાં આપણે બે શબ્દ જોયા હતા, ટેક્સ અને સબસિડી. સરકાર ધનિકો પાસેથી ટેક્સ લે અને એ જ પૈસા સબસિડી રૂપે રાહત ગરીબોને અને મધ્યમ વર્ગને આપે. ત્યારબાદ બે જોડિયા શબ્દ જોયા હતા, બેરોજગારી અને ગરીબી. ગરીબી ભયંકર છે તો એથી વધારે ભયંકર છે બેરોજગારી. જો વ્યક્તિને રોજગારી આપવામાં આવશે તો એ ઓટોમેટિક ગરીબી રેખાથી ઉપર હાઈલો આવશે. અત્યારે ભારતમાં લગભગ 26% લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે, જેને આપણે બીપીએલ કહીએ છીએ. બીપીએલ, બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાથી જે વ્યક્તિઓ નીચે જીવતા હોય એવા લોકોનો સમુદાય. ઓકે, અને છેલ્લે જોઈએ તો દ્વિમુખી અર્થતંત્ર. જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજી એક જ સાથે કામ કરતી હોય તો એને કહેશું દ્વિમુખી અર્થતંત્ર. રાઈટ. અને છેલ્લો આપણો પોઈન્ટ હતો અર્થકારણનું માળખું, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, ખેતીને લગતી અન્ય પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ખાણ ખનીજ, ઉત્ખનન, આ બધાનો સમાવેશ થશે. ઓકે. માધ્યમિક ક્ષેત્રની અંદર 5 પ્રકારના ઉદ્યોગ, ગૃહ, લઘુ, નાના, મધ્યમ અને મોટા. ઓકે. અને છેલ્લું હતું ટર્સરી સેક્ટર એટલે કે સેવા ક્ષેત્ર, સર્વિસ સેક્શન, જેની અંદર આપણે જોયું હતું શિક્ષણ, સંરક્ષણ, બેંક, વીમો, વખાર, વીજળી, XYZ. રાઈટ. આમ કરીને આપણો અહીંયા પોઈન્ટ પૂરો થાય. આશા છે લગભગ આપણે બધાને બધી વસ્તુ સમજમાં આવી હશે. ઓકે, થેન્ક યુ.